જમનામાં જમનાબહેન હોસ્પિટલના ખાટલે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. તેમની તબિયત ગંભીર હતી. 50 વર્ષની ઉંમરે પહોંચેલા તેમના બે દીકરા વિનોદ અને રમેશ માના પલંગની આસપાસ ઊભા હતા. બંનેના ચહેરા પર ચિંતાનો ભાવ ઓછો અને અધીરાઈ વધારે દેખાતી હતી. તેમને માનું સ્વાસ્થ્ય નહીં, પણ તેમની સંપત્તિ સતાવતી હતી. જમના માએ ગયા વર્ષે જ શહેરની નજીક એક મોટો જમીનનો ટુકડો ખરીદ્યો હતો, જેની કિંમત હવે બમણી થઈ ગઈ હતી. અને તેમને ખબર હતી કે માએ બેંકમાં 6 લાખની ફિક્સ ડિપોઝિટ એટલે કે FD પણ કરાવી હતી. મોટા દીકરા વિનોદે ધીમા પણ સ્પષ્ટ અવાજે વાતની શરૂઆત કરી. માં, તમે ગયા વર્ષે ખરીદેલી જમીન અને 6 લાખની FD કોના નામે છે? તમે બેઠા થાઓ એ પહેલાં આ વાત સ્પષ્ટ થઈ જાય તો સારું. તેની વાત પૂરી થઈ ત્યાં જ નાનો દીકરો રમેશ બોલ્યો, હા માં, તમારી તબિયત તો ક્યારની નાજુક છે. જો ભૂલથી કશું થઈ જાય તો પછી કાયદાકીય ગૂંચવણ ઊભી થાય. તમે બોલી શકો છો તો જણાવી દો કે વારસદાર કોણ છે? બંને દીકરાઓ ખાટલે પડેલી મા તરફ તાકી રહ્યા. તેમના અવાજમાં પ્રેમ નહીં, પણ સંપત્તિની લાલચનો રણકાર હતો. તેમને માના દુઃખની નહીં, પણ પૈસાની ભૂખ સતાવી રહી હતી. છેલ્લા થોડા વર્ષોમાં માની સેવા કરવાના બદલે બંને ભાઈઓ માત્ર માની મિલકત પર જ નજર રાખતા હતા. જમના માએ ધીમેથી આંખો ખોલી. તેમણે પોતાના બંને દીકરાઓની તરફ જોયું. તેમની આંખોમાં વેદના હતી, પણ એ વેદના શારીરિક પીડાની નહોતી. એ પીડા દીકરાઓની લોભી વૃત્તિ જોઈને થઈ હતી. તેમણે એક ક્ષણ માટે વિનોદના ચહેરા પર ઉમટેલી અધીરાઈ જોઈ અને બીજી ક્ષણે રમેશની આંખોમાં છલકાતી લાલચ જોઈ. તેમને સમજાઈ ગયું કે આ દીકરાઓ માટે તે માત્ર એક બીમાર માં નહીં, પણ મિલકતની ચાવી છે. થોડી વાર મૌન રહ્યા પછી જમના માએ માંડ શ્વાસ લઈને પોતાના બંને હાથ ઊંચા કર્યા. બંને દીકરાઓ નજીક આવ્યા. તેમને લાગ્યું કે માં કંઈક કહેવા માગે છે, કોઈકને વચન આપવા માગે છે. ત્યારે જમના માએ તેમના દીકરાઓનો રંગ જોઈને જે કર્યું, તેમણે પોતાના બંને હાથમાંથી ચાંદીની 2 જૂની વીંટીઓ કાઢી, જે તેમણે હંમેશા પહેરી રાખી હતી. આ વીંટીઓ જોઈને બંને દીકરાઓ અકળાયા. તેમને જમીન અને FD વિશે જાણવું હતું, આ જૂની વીંટીઓ વિશે નહીં. અને પછી બધાએ આશ્ચર્ય થાય તેમ જમના માએ એ વીંટીઓ બંને દીકરાઓના હાથમાં મૂકવાના બદલે પોતાની બાજુમાં ઊભેલી યુવાન નર્સના હાથમાં મૂકી દીધી. બેટા, આ તારા માટે. તે છેલ્લા 2 દિવસથી મને ખૂબ પ્રેમ અને લાગણીથી સાચવી છે, જાણે તારી પોતાની માં હોવ. તેમના આ કામથી બંને દીકરાઓના હોશ ઉડી ગયા. આ તો અણધારી વાત હતી. તેમની અપેક્ષા હતી કે માં તેમને કંઈક કિંમતી આપશે, પણ માએ નજીવી વીંટીઓ પણ તેમને ન આપી. અને આપી તો એક પારકી વ્યક્તિને. વિનોદ ગુસ્સાથી બોલ્યો, માં, આ શું મજાક છે? જમીન અને FD કોના નામે છે? અમારો હક છે એના પર. જમના માના આ અણધાર્યા પગલાથી હોસ્પિટલના રૂમમાં તણાવ છવાઈ ગયો. વિનોદનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. રમેશના મોં પર હતાશા અને અવિશ્વાસ દેખાતા હતા. વિનોદે ગુસ્સામાં કહ્યું, માં, તમે શું કરો છો? આ વીંટીઓનું શું મહત્વ છે? અમને જમીન અને FD વિશે કહો. આ નર્સ તો પારકી છે, એને કેમ આપી દીધું? નર્સ, જેનું નામ મમતા હતું, એકદમ મૂંઝાઈ ગઈ. તેણે વીંટીઓ જમના માને પાછી આપવા કોશિશ કરી. જમના માસી, હું. જમના માએ ધીમા પણ દ્રઢ અવાજે મમતાને રોકી. બેટા, રાખ તું.
તું પારકી નથી. આ 2 દિવસમાં તે જે સંભાળ રાખી તે મારા દીકરાઓ વર્ષોથી નથી રાખી શક્યા. તેઓ તો માત્ર મારી મિલકતનો હિસાબ પૂછવા આવ્યા છે. રમેશ અવાજ નીચો લાવીને સમજાવવા લાગ્યો, માં, એવું નથી. અમે તમારી ચિંતા કરીએ છીએ, પણ જો કોઈ અઘટિત ઘટના બને તો? આ તો સિક્યોરિટી માટે પૂછીએ છીએ કે વસિયતમાં શું લખ્યું છે. જમના માના ચહેરા પર એક ઠંડુ સ્મિત આવ્યું. તેમણે દીકરાઓ તરફ જોયું. વસિયત? હા, વસિયત તો મેં ક્યારની બનાવી દીધી છે. મારા દીકરાઓ. આ સાંભળીને વિનોદ અને રમેશના કાન સરવા થયા. તેમના ચહેરા પર ફરી આશાની ચમક દેખાઈ. જમનામાં માંડ માંડ પથારીમાં સહેજ ઊંચા થયા અને બોલ્યા, હું છેલ્લા 6 મહિનાથી બીમાર છું. મેં તમને બંનેને કેટલી વાર કહ્યું કે મને ડૉક્ટર પાસે લઈ જાઓ, પણ તમારા બંને પાસે સમય નહોતો. હું પડી ગઈ ત્યારે તમને કોઈને મારી ચિંતા નહોતી. ચિંતા હતી માત્ર એ વાતની કે જો મને કંઈ થઈ ગયું તો મિલકતનો કબજો કોને મળશે. તેમણે ધીમેથી ઓછીકા નીચેથી એક નાનો કાગળ કાઢ્યો અને વિનોદ તરફ લંબાવ્યો. આ લે, આ છે મારી વસિયતની નકલ. વિનોદે ધ્રુજતા છે કાગળ પકડ્યો. રમેશ પણ તેની બાજુમાં નમીને વાંચવા લાગ્યો. તેમની આંખો આતુરતાથી દરેક શબ્દ પર ફરતી હતી. ખાસ કરીને જમીન અને એફડીનો ઉલ્લેખ ક્યાં છે તે જોવા. કાગળમાં સ્પષ્ટ લખ્યું હતું, મારી તમામ સંપત્તિ, જેમાં શહેર બહારની જમીન અને 6 લાખ રૂપિયાની એફડીનો સમાવેશ થાય છે, તે મારા મૃત્યુ પછી. બંને ભાઈઓના હૃદયના ધબકારા વધી ગયા. આખરે સત્ય સામે આવી રહ્યું હતું. તેમણે આગળ વાંચ્યું, તે મારા મૃત્યુ પછી તે વ્યક્તિને મળશે જેણે છેલ્લા 6 મહિના દરમિયાન મારી સૌથી વધુ સંભાળ લીધી હશે, અને જેનો પુરાવો મારા હોસ્પિટલના અને ઘરના ડોક્યુમેન્ટમાં હાજર છે. વિનોદ અને રમેશ એકબીજા સામે જોવા લાગ્યા. આ શું લખ્યું હતું? તેમણે તો માની કોઈ સંભાળ લીધી નહોતી. તેમનો રેકોર્ડ તો ખાલી હતો. ત્યારે જ જમનામાએ ફરી ઇશારો કર્યો. તેમણે મમતા નર્સ તરફ આંગળી સીંધી અને ધીમેથી કહ્યું, તમને ખબર છે છેલ્લા 2 મહિનાથી મારા મેડિકલ બિલ કોણ ભરે છે અને કોણ મારી ઘરે આવીને સંભાળ લેતું હતું? તમારી બંનેની વહુઓ. વિનોદ અને રમેશ સ્તબ્ધ થઈ ગયા. આ તો બીજી જ બાજી હતી. જમના માના મોંમાંથી તેમની વહુઓનું નામ સાંભળીને વિનોદ અને રમેશના હોશ ઉડી ગયા. તેમને સહેજ પણ ખ્યાલ નહોતો કે તેમની પત્નીઓ, વિનોદની પત્ની પારુલ અને રમેશની પત્ની નીલા, માની આ રીતે સંભાળ લઈ રહી હતી. વિનોદ ગુસ્સાથી શીશો પાડ્યો. શું? પારુલ? એ ક્યારથી તમારી સંભાળ લેવા લાગી અને અમારા ખર્ચે? આ ખોટું છે. રમેશ, જે હંમેશા થોડો શાંત રહેતો હતો, તે પણ બગડ્યો. નીલા? તે તો 2 મહિના પહેલા પિયર ગઈ હતી. તે ક્યાંથી સેવા કરતી હતી? જમનામાં ધીમેથી હસ્યા. એક કટાક્ષ ભર્યું હાસ્ય. બેટા રમેશ, તારી નીલા પિયર નહોતી ગઈ. તે અહીંથી હોસ્પિટલના બીજા છેડે આવેલા ધર્મશાળાના રૂમમાં રહેતી હતી. દરરોજ સાંજે તારા અને વિનોદના ગયા પછી તે અહીં આવતી. રાતભર મારી સંભાળ લેતી અને સવારે વહેલી તારા ઘરે પાછી જતી. જમનામાએ દીકરાઓ તરફ જોયું અને વિનોદ, તારી પત્ની પારુલ, તે રોજ સવારે તારા ઓફિસ ગયા પછી દવાઓ લઈને આવતી અને મારી પાસે બેસીને મને ખાવાનું ખવડાવતી. તમે તો ક્યારેય પૂછ્યું પણ નથી કે હું જમું છું કે નહીં. દીકરાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ.
તેમની પત્નીઓએ ચૂપચાપ આટલું મોટું કામ કર્યું હતું. તેઓ તો માત્ર પૈસાની ભૂખમાં આંધળા બનીને ફરતા હતા. ત્યાં જ રૂમની બહારથી બંને વહુઓ પારુલ અને નીલા રૂમમાં પ્રવેશી. તેઓ માને મળવા આવી હતી. પારુલે ગંભીર ચહેરો રાખીને કહ્યું, સાસુમાની સેવા કરવી એ અમારું કર્તવ્ય છે. તેમાં કોઈ સ્વાર્થ નહોતો. વિનોદ ક્રોધે ભરાયો. તો પછી તે અમને કેમ ન કહ્યું કે તું માની સંભાળ લે છે? પારુલની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં દ્રઢતા હતી. જો અમે તમને કહેત તો તમે અમને આ કામ કરવા ન દીધું હોત. તમે માત્ર મિલકતની વહેંચણી માટે લડત. માને શાંતિથી જીવવા ન દીધું હોત. તેથી અમે નક્કી કર્યું કે અમે ચૂપચાપ અમારું કામ કરીશું. નીલા આગળ આવીને ઉમેર્યું, અમે જાણતા હતા કે માની તબિયત સારી થાય કે ન થાય, પણ અંતે તો તમારી નજર માત્ર એ જમીન અને એફડી પર છે. અમે જોયું કે તમને તમારી મા કરતા માલ મિલકત વધારે પ્રિય છે. માને આ વાતનું દુઃખ ન થાય એટલે અમે જ વચમાં પડ્યા. જમનામાં ફરી બોલ્યા, હા, અને વસિયતમાં સ્પષ્ટ લખ્યું છે કે જેણે મારી સંભાળ લીધી તેને જ વારસો મળશે. આ વાતનો પુરાવો હોસ્પિટલના બિલ, દવાઓના કાગળો અને નર્સ મમતાની જુબાની છે. અને આ બધામાં તમારા નામ ક્યાંય નથી. વિનોદ અને રમેશને હવે સમજાઈ ગયું કે તેમની પૈસાની ભૂખ તેમને કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેમને હવે માં ગુમાવવાનો નહીં, પણ મિલકત ગુમાવવાનો ડર હતો. તેમણે માને પગે લાગીને લાગણીના નાટકમાં પૂછ્યું, માં, અમને માફ કરી દો. અમને ખબર નહોતી, પણ હવે અમે શું કરી શકીએ? જમનામાએ તેમની સામે જોયું અને એક રહસ્યમય સ્મિત સાથે કહ્યું, મિલકત મેળવવાનો હક હજી તમારા હાથમાંથી ગયો નથી, દીકરાઓ, પણ તેના માટે તમારે હવે એક નવું કામ કરવું પડશે. એક એવી શરત પૂરી કરવી પડશે જે તમારી પૈસાની ભૂખને નહીં, પણ તમારા માનવતાના મૂલ્યને ચકાસશે. વિનોદ અને રમેશ હવે બે બાકડા બની ગયા હતા. તેમને ખબર હતી કે તેમની પત્નીઓ પારુલ અને નીલા કાયદેસર રીતે મિલકતની હકદાર હતી, પરંતુ પૈસાની ભૂખ એટલી પ્રબળ હતી કે તેઓ હાર માનવા તૈયાર નહોતા. વિનોદે આજીજી કરતા કહ્યું, માં, અમને એક તક આપો. અમે માનીએ છીએ કે અમે ભૂલ કરી. હવે તમે જે કહેશો એ કરીશું. અમને કહો, કઈ શરત પૂરી કરવાની છે? જમનામાએ દીકરાઓ સામે જોયું. હવે તેમના અવાજમાં સહેજ પણ નરમાશ નહોતી, માત્ર મક્કમતા હતી. સાંભળો મારા દીકરાઓ, હું જાણું છું કે તમે પસ્તાવો નથી કરતા, પણ તમને મિલકત ગુમાવવાનો ડર છે. મારી શરત આ છે, હું હજી જીવતી છું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી તમારે બંનેએ પોતાની પત્નીઓને સાથે રાખીને મારી સેવા કરવી પડશે. બંને ભાઈઓ ખુશ થઈ ગયા. સેવા તો ગમે તે રીતે કરી શકાય, પણ જમનામાએ તરત જ ઉમેર્યું, શરત પૂરી થઈ નથી. આ સેવા તમારે સળંગ 1 વર્ષ સુધી કરવી પડશે. આ 1 વર્ષ દરમિયાન તમારે બંનેએ નોકરી છોડી દેવી પડશે. તમારી પાસે જે નાનું મોટું ધન છે તેમાંથી જ ઘર ચલાવવું પડશે. જો 1 વર્ષ પૂરું થાય અને મારું મન માને કે તમે સાચા હૃદયથી સેવા કરી છે, તો જ તમને બંનેને અડધી અડધી જમીન મળશે. રમેશ ગભરાઈ ગયો. નોકરી છોડી દેવાની? માં, આટલું કડક પગલું કેમ? જમનામાએ કાગળ તરફ ઇશારો કર્યો. એફડીના 6 લાખ રૂપિયા મેં મારી વહુઓ પારુલ અને નીલાના નામે ટ્રાન્સફર કરાવી દીધા છે.
તેઓ તમને મદદ નહીં કરે. આ 6 લાખ તેમણે મારા છેલ્લા 6 મહિનાના બિલ ભરવામાં વાપર્યા છે અને બાકીના તેમના ભવિષ્ય માટે છે. જો તમે 1 વર્ષ નિસ્વાર્થ સેવા કરશો તો જ જમીન મળશે, નહીં તો એ જમીન પણ હોસ્પિટલના નામે લખી દઈશ. આ સાંભળીને દીકરાઓના ચહેરા પર પરસેવો વળી ગયો. આ શરત તેમની પૈસાની ભૂખ કરતા તેમના આરામ અને સ્વાર્થની મોટી કસોટી હતી. એક તરફ આલીશાન જમીન હતી અને બીજી તરફ 1 વર્ષ સુધી ગરીબીમાં જીવવું અને માની સેવા કરવી. વિનોદ અને રમેશ લાચાર હતા. મિલકત છોડવી પણ નહોતી. ભારે હૈયે બંનેએ શરત સ્વીકારી. ઠીક છે માં, અમે નોકરી છોડી દઈએ છીએ. અમે 1 વર્ષ સુધી તમારી નિસ્વાર્થ સેવા કરીશું. બીજા જ દિવસે જમના માને હોસ્પિટલમાંથી રજા મળી. વિનોદ અને રમેશ, જેઓ માત્ર બપોરે 10 મિનિટ માટે માને મળવા આવતા, તેઓ હવે 24 કલાક તેમની સેવામાં હાજર હતા. શરૂઆતમાં આ સેવા માત્ર દેખાડો હતી. વિનોદને માને દવા આપતી વખતે ગુસ્સો આવતો અને રમેશ પોતાનો સમય વેડફાઈ રહ્યો હોવાથી અકળાઈ જતો. તેમની પત્નીઓ પારુલ અને નીલા દૂરથી આ બધું જોતી હતી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. મહિનાઓ વીત્યા, પૈસા ખૂટવા લાગ્યા. એક દિવસ રમેશે ભૂખથી કંટાળીને મા માટે ભોજન બનાવવા જમના માની મદદ લીધી. માએ તેમને ધીમે ધીમે શીખવ્યું. વિનોદે પહેલી વાર માના પગ દબાવ્યા ત્યારે માની શાંતિ જોઈ. 1 વર્ષ પૂરું થવા આવ્યું. હવે તેમની સેવા સ્વાર્થ વિનાની બનવા લાગી હતી. પૈસાની ભૂખ ધીમે ધીમે માના પ્રેમની ભૂખમાં પરિવર્તિત થતી હતી. તેઓ મા માટે કમાતા નહોતા, પણ માને હસાવવા માટે મહેનત કરતા હતા. અંતિમ દિવસ આવી ગયો. જમના માએ બંને દીકરાઓ અને વહુઓને બોલાવ્યા. તેમની તબિયત હવે ઘણી સારી હતી. વિનોદ, રમેશ, આજે તમારું 1 વર્ષ પૂરું થયું છે. હવે મારે મારી વસિયતનો અંતિમ નિર્ણય લેવાનો છે. બોલો, તમને તમારી જમીન જોઈએ છે કે નહીં? બંને ભાઈઓ એકબીજા સામે જોવા લાગ્યા. તેમના મગજમાં પૈસાનો વિચાર ઓછો અને માનો પ્રેમ વધુ હતો. જમના માના સવાલ પછી રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. 1 વર્ષ પહેલા આ જ સવાલનો જવાબ બંને ભાઈઓ આંખના પલકારામાં આપી દેત. હા માં, અમને જમીન જોઈએ છે, પરંતુ આ 1 વર્ષ દરમિયાનની નિસ્વાર્થ સેવા, નોકરી છોડ્યા પછી આવેલી આર્થિક તંગી અને માની સંભાળ લેતી વખતે મળેલો આંતરિક સંતોષ, આ બધું જ તેમના મન પર છવાઈ ગયું હતું. રમેશે ધીમેથી માથું ઊંચું કર્યું. તેના અવાજમાં હવે લાલચનો રણકાર નહોતો, માત્ર શાંતિ હતી. માં, હવે અમને જમીન નથી જોઈતી. વિનોદે પણ તરત જ રમેશનો સાથ આપ્યો અને પહેલી વાર તેના ચહેરા પર સાચી લાગણી દેખાઈ. હા માં, શરૂઆતમાં અમે લાલચમાં સેવા શરૂ કરી હતી, પણ આ 1 વર્ષમાં અમને સમજાયું કે સૌથી મોટી સંપત્તિ તો તમે છો. જો અમે નોકરી કરીને પૈસા કમાઈશું તો જમીન પણ મેળવી શકીશું, પણ જો તમે જ નહીં હો તો એ જમીનનો શું અર્થ? હવે અમને માત્ર તમારો પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે. પારુલ અને નીલા, જેઓ ખૂણામાં ઊભા હતા, તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમના પતિઓનો પૈસાની ભૂખ દૂર થઈ ગઈ હતી. જમના માએ દીકરાઓના ચહેરા પર જોયું. તેઓ ઓળખી શક્યા કે આ જવાબ માત્ર મોઢાના શબ્દો નહોતા, પણ હૃદયનો બદલાવ હતો. તેમણે ધીમેથી ઊભા થઈને બંને દીકરાઓના માથે હાથ મૂક્યો. તમારા બંનેના હોશ જ્યારે ઉડી ગયા હતા, જ્યારે મેં
વીંટીઓ નર્સ મમતાને આપી દીધી હતી. એ દિવસ તમારા માટે એક પાઠ હતો. મિલકત મેળવવા માટે લાલચ નહીં પણ લાગણી જોઈએ. તમારા બંનેની પત્નીઓ પારુલ અને નીલા સાચા હકદાર હતા, કારણ કે તેમણે સ્વાર્થ વિના સેવા કરી હતી. જમના માએ એક ફાઇલ કાઢી જે તેમણે ઓછીકા નીચે છુપાવી હતી. મારી વસિયત હજી બદલાઈ નથી. એફડીના 6 લાખ રૂપિયા હજી પણ પારુલ અને નીલાના નામે છે, પરંતુ જમીન. બધા શ્વાસ રોકીને રાહ જોતા હતા. હવે તમે 1 વર્ષની કસોટી પાર કરી છે અને મને વિશ્વાસ છે કે તમે બંને સાચા હૃદયના દીકરા બની ગયા છો. તેથી વસિયત મુજબ આ જમીન તમારા ચારેયના નામે સરખે ભાગે વેચાઈ જશે, પરંતુ આ જમીન તમે વેચી શકશો નહીં જ્યાં સુધી હું જીવતી હોઉં. વિનોદ અને રમેશને હવે જમીન મળવાની ખુશી નહોતી, પણ માએ તેમના પર વિશ્વાસ મૂક્યો તેની શાંતિ હતી. તેમની પૈસાની ભૂખ અંતે પ્રેમ અને જવાબદારીમાં પરિવર્તિત થઈ હતી. જમના માએ બધાને ભેટીને કહ્યું, યાદ રાખજો, પૈસા કમાવવા જરૂરી છે, પણ સંબંધો ગુમાવીને કમાયેલા પૈસા ક્યારેય શાંતિ આપતા નથી. મારી સૌથી મોટી સંપત્તિ તો તમે ચારેય છો, જેઓ હવે એકબીજા સાથે પ્રેમથી જીવી રહ્યા છો. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો.